એમનો આવે પુણ્યમય બધીના ભાવ ભર્યું અહીંયા આમંત્રણ આપું છું. બાપા આવજો. અને બીજું એક તમને કહેવાનું કે કોઈને હાલી કાલી વાત આવડે ને તો બે ધડકથી ગાવાનું અને બોલવાનું હોય, એમાં શરમાવાનું ન હોય, મોઢા હાથાડવાના આપણે ન હોય. આવડતું હોય તો બોલાય, નકર કાંઈ નહીં. આમાં કઈ કોઈ નહીં એવું છે આપણે પરાણે તેમ બોલો જ ના ફોન માં તો આવે જ છે બધી સુવિધા. જો દેવળા આવવાનું પ્રણામ શું આપણને મળે, સંતો કે છે આપણને ખબર નથી શું આપણને એમથી મળે. દેવળા આવે દેવળે પૂજવા રામ પીર, દુખિયાના દુઃખ મટાડશે બાપા દકરેશ્વરી. ગમે એવો આપણો કોટ હોય, ગમે એવા આપણે ફૂટી ગયેલા હોય, ગમે એવું હોય, અને જો પીરની સમાધિ ખાલી તમે આવીને ઉભા રહી જાવ ને તો તમારું દુઃખ નહીં ભાંગી નાખે છે આપણું દુઃખ. આવું સંતો કહેતા આવે છે, પણ આપણને તલના દાણા જેટલો ભરોસો વિશ્વાસ જ નથી. છે જ નહીં. એને કીધું છે કે રહેવા નહીં દો એમ કોઈને, પણ હવે સમજાતું નથી એટલે આ બધું એવું છે. દાદા ઉગમસિંહ ના શરણોમાં લીરણભાઈ બોલ્યા, બીજ વર્તીનું બીજ વાયું જોને વાયું છે, વિશ્વાસ આણી કરણીના ક્યારા કરીને એમાં શિષ્યત પ્રેમ ઊંડા પાણી. શું કહે છે કે મેં કરણીના ક્યારા કર્યા, એમાં મેં શિષ્યા પ્રેમ જેવું પાણી. ગુરુ મારા સતની વેલડી. પછી એમ કીધું કોક ભાઈ લાના ભાગ્ય જાગ્યા જો ને વેલડીએ સત ફળ લાગ્યા. ભાઈ લાના ભાગ્ય જાગ્યા જો ને વેલડીએ સત ફળ લાગ્યા. ભાઈલા તમે ભાવ રાખો તમે દારૂ મેલી ફળ સાખો. આપણને મહાપુરુષો કહે છે કે તમે એવો ભાવ રાખીએ ને દારૂ મેલી ફળ સાખો. પણ કઈ દારૂ કીધું? કોઈ આંબાની હતી, લીમડાની હતી, કઈ દારૂની વાત કરે છે? કોઈ મહાપુરુષોની વાતો જીવ્યું છે. આપણા સંસારી જે મતભેદ સમજાય નહીં આલદમ. જો સમજાય જાય તો આપણો પલમાં જ્યારે જો આવો પાપી હતો હગા બેન ભાણીના માઈ નાખેલા પલમાં ભીર થઈ ગયો. એક જ પલના આંખની બે પાપડી ભેગી થઈને એનો પલ કહેવાય. એમાં એ ભીર થઈ ગયો. એમાં કઈ ભક્તિ કરવા કઈ રંગરૂપ ઢીલા ટાબક દાઢીઓ જટાવવાની જરૂર પડતી નથી. તમારું મન કેટલું અગટ છે, તમારા મન ઉપર કેટલી મક્કમતા છે, સંતો ન્યા તમને તાકી લે છે. બાકી ઘણી મોટી મોટી શ્યામભાઈ વાતો કરો તો શું છે, સત્યની હામું સતતની માટે તમારી લડત હોવી જોઈએ. ગુરુએ તમને જ્ઞાન આપી દીધું, તમને ઓળખાવી દીધા, તો તમારી પૂરતું જ રાખવું, કોઈને નહીં જાણી કરાવી. આપણા સંતો દઈને ગયા છે. જો તમને કઈ ભગવાન આપ્યું હોય તો કોકને કાંક પીરસવું. કાંઈ પણ હોય તમારી પાસે, જ્ઞાન હોય તો ભલે, જ્ઞાન હોય તો ભલે, તમારી પાસે સારી વાત હોય તો ભલે, પણ કાંક દેજો. કાંક જગતને પ્યારના દેતું રહેવું. અમારું તો કહેવાનું એમ થાય છે એટલે અમે તો તમને આલી કાલી વાત કરીએ અને તમને કેવું છે કાંક બોલો બોલશો તો શરમ અંદરથી વહી જશે. તમને કાંક બોલતા શીખશો. અમને કઈ શરમ જે આત્મા માય પકડીને બેસી રહી છે ભાઈ, તો તમે હું કેમ શરમાવશો? આગળ મારી કાગડો વાળવો હોય કોકને બોલવા તો કોઈ વારો લેવા દો, કોઈ માઠો શબ્દ કીધો હોય તો આપણે વારો લેવા દઈએ. બોલવા કેલા ભાઈ જાણો મુનો તો બંધ ન થાય. તો શા માટે આવું કાર્ય છે? આવું બીજ હોય, પુણ્ય હોય, તમને મેં હુકામાં ડર કઢાવ આપી છે, આપો માઇક અને બોલો. તાકે હું એમ નહીં બોલું એટલે તમને આવડે છે, ભગવાન આ કળા આપી છે, તો પછી હું કામ નથી બોલતા? અમે તો અમને તો વાંચન આવડતું નથી, નકર તો વારો જ ન લેવા દઈએ. ખરેખર કોઈ એમ કે ભાઈ સાઈડમાં રહી જાઓ, અમને વચન ગાઈ નહીં દેતી. તો પછી એને આવડે છે એનું આલી કાલી વાતમાં કહું છું ભાઈ આવો ને ગાવ ને, તક ના અમને નહીં ખાવું કે રાવ દો. તો પછી પરાણે તો કોઈ થતું નથી કોઈ પણ. એને રામભાઈ ની આરોપ ઝપટમાં લેવી છે પરાણે કોઈ કરાતું નથી. એટલે બાબા રામદેવજી ની બીજનો મહિમા આવો છે. બીજ ભરતી નું મને પસંદ આખું હોવું જોઈએ ને. લખેલું હોય તો આપણે ગાય એકાય, મોઢે તો કેટલું આપણને યાદ.
એ તું અહીંયા રહ બાપા ને કુવા સાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની એ મામાને શરમજો ને સાની મને બોલાવે સદગુરુ જ્ઞાની સોરી પિયરિયું મારે જવરે સસરીએ સસરીએ એ મામાને શરમજો ને સાની મને બોલાવે સદગુરુ જ્ઞાની સદગુરુ મહારાજનું